હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે છે ને માતાજીના નોરતા ચાલુ થઈ ગયા છે, તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના. અને આજે નવરાત્રિ ચાલુ થઈ ગઈ એટલે એવું થયું કે ચાલો માતાજીની લાપસી કરીએ. ને એમ બી આજે રવિવાર છે એટલે લગભગ ઘણા બધા રવિવાર હોય ને ત્યારે માતાજીને લાપસી કરતા હોય તો લાપસી માટે મેં આંધણ મૂકી દીધું છે. આપણે લાપસીનું પાણી જ્યારે ઉકળવા મૂકીએ ને ત્યારે એને આંધણ મૂક્યું હોય ને એવું કહેવાય. તો શું કહે, પાણી તો ઉકળી ગયું છે, તો ચાલો ફટાફટ આપણે લાપસી બનાવી દઈએ માતાજીની. લાપસી થઈ ગઈ છે રેડી, સરસ મજાની માતાજીની. અંદર જો મેં વરિયાળી પણ નાખી છે. તો તમે લોકો લાપસી બનાવો ત્યારે વરિયાળી એડ કરો કે ના કરો, અને ના કરતા હોય તો કરજો, પ્લીઝ કોમેન્ટ કરજો. આના રૂટ્સ પણ જો કેટલા મસ્ત આવી ગયા છે. જો મેં અહીંયા ગયા સન્ડે છે ને તુલસી ઓલા કર્યા હતા પ્લાન્ટ કરવા માટે. પ્લાન્ટ આવી રીતે રૂટ્સ આવી ગયા હતા ને તો મેં પ્લાન્ટ કર્યા હતા, તો ગ્રો થતા હતા. તો જો મેં અહીંથી કટિંગ કરી નાખ્યું છે અને અહીંયા પાછા પાણીમાં મૂક્યા છે. એટલે હવે એના રૂટ્સ આવશે ને તો પાછો બીજો પ્લાન્ટ થશે. તો ચાલો હવે ફટાફટ આજે સન્ડે છે તો ભાખરી કરી નાખીએ. જુઓ તો અહીંયા મસ્ત ભાખરી થઈ ગઈ છે રેડી. અને આ બાજુ મેં ચા પણ ગાળી લીધી છે. અને હા, આજથી હવે અમારે ટાઈમ ચેન્જ થઈ ગયો છે. એટલે કે અત્યારે જો 9:30 વાગ્યા હોય ને એની જગ્યાએ 10:30 વાગી ગયા છે. એટલે કે ઇન્ડિયા અને યુકે વચ્ચે હવે 5.5 કલાકની જગ્યાએ 4.5 કલાકનો ડિફરન્સ છે. જ્યાં સુધી માર્ચમાં પાછો ટાઈમ નહીં ચેન્જ થાય ને ત્યાં સુધી. એટલે કે 1 કલાક આજે ઓછો મળ્યો અમને સુવામાં. પણ કંઈ વાંધો નહીં, ચાલો બધા અમે હવે ફટાફટ ચા ભાખરી ખાઈ લઈએ, પછી ઘર પાછું મારું સાફ કરીશ. અને આજે વેધર સારું છે, થોડુંક બહાર ગાર્ડન ક્લીન કરશું. ચાલો. અથાણું કેરીનું ખાવું છે કે ખસું ગોતી દઉં? ઓકે. મસ્ત બહાર પ્લે કરવા આવી ગઈ છે. તડકો છે એટલે ને મારો દીકરો હે ને. જો હમણાં છે ને મારથી ભૂલમાંથી એવું બોલાવી ગયું હતું કે ટાઈમ ચેન્જ થવાનો છે અન્ટિલ હવે માર્ચમાં પાછું ચેન્જ થાય છે. માર્ચમાં નહીં, માર્ચ તો ચાલે છે એટલે હવે ઓક્ટોબરમાં ચેન્જ થશે ને ત્યાં સુધી 4.5 કલાકનો ડિફરન્સ રહેશે. હવે પછી પાછો ઓક્ટોબર એન્ડમાં ચેન્જ થશે અને 5.5 કલાક થઈ જશે. આવું ક્યારેક ચાલે, ભૂલાઈ જાય. મિની વિટામિન ડી લેવા બેસી ગયો મારો દીકરો હે બેટા? ઊંચુમાં ચોકલાને જા, તાર બોલ લેતી જા, મમ્મા રમે જા, જા લેતી બોલ જા. મીનુ આમ રહ્યો, તાર બોલ જા. જો હું ને મિની છે ને ક્યારના બેઠા છીએ. વેધર એટલું સરસ છે, ઠંડો પવન આવે છે, પાછળ મસ્ત શું કહે કે પક્ષીઓનો કલરવ છે. તો ઊભું થવાની ઈચ્છા નથી થતી. અને અહીંયા હું જો બતાવું કે બનાના ટ્રી વિન્ટરમાં જતું રહ્યું હોય પણ હવે પાછું આવવાનું ચાલુ થઈ ગયું છે. જો હા, એક પાંદડું આવે છે. આમાં હજી તો ફૂલ ન થાય, આમાં ફૂલ આવતા વાર લાગશે. મિની ક્યાં જાય છે? વોકી વોકી કરવા જાય છે. કોણ લઈ જાય છે મિનીને વોકી વોકી કરવા? તૈયાર થઈને બેસી ગયો છે મારો ચોકલો. તૈયાર થઈને બેસી ગયો છે મારો ઢીંગલો છે, ઢીંગલો. ચાલો જાઓ, વોકી વોકી કરતા આવો. વોકી વોકી કલીન. મજા આવી મિની? મજા જ આવે ને કા મિની? તું વોક કરવા મારા દીકરાને કોણ લઈ ગયું તું વોકી કરવા? હે ચાલ આપણે બહાર રૂમાલ સુકવતા આવીએ. ચાલ ચલો 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 ચલો. બહાર જઈને આવીને પાછી અહીંયા તડકે બેસી ગયો મારો દીકરો. હે ચાલ અંદર હવે, ચાલ બહુ તડકો થઈ ગયો. ચાલ અંદર ન થાવું તો બેસ તું. Surprise! Oh my god! Seriously? Yeah. It's not fake. Oh, It was my idea, by the way. oh, thank you. Thank you, Yashu. કલો મને પીજી. બીકડી કહીશ મને? ચલો જો મારા દીકરા આવ્યો છે કેક લઈને. મોઢું જો, મોઢું જો તો મલક મલક થાય છે. જો આજે મધર્સ ડે છે ને એટલે આ ચારમુઈ અને યાશી મારી માટે સરપ્રાઈઝ કેક લઈ આવ્યા છે બંને જણ. થેન્ક યુ ગર્લ્સ. વેલકમ. ચાલો આપણે હવે ગર્લ્સ શરૂ કરીએ. Cooker and look on the base. હે બેઝ તો કટ કર્યો નહીં તે.
જસ્ટ ધ ફ્રૂટ તું આ ખા યશુ તો ચામુ તને બેટા आपने पीस પીસ થેન્ક યુ ગર્લ્સ મીનુ તને મિની કેન હેવ પીસ હે ને મિની અને અમારી ત્રીજી ગર્લ જો લે મીનુ ખાલો બધાને હેપી મધર્સ ડે મિની તને ખાવાની છે કેક હે બેટા તો બહુ કેક ભાવતી નથી પણ આ ત્રણેય જણ બેસી ગયા છે કેક ખાવા મિનીને ચાલશે ચીઝ કેક છે એટલે કઈ હતી આ કેકની mine. માઇન કેસી તારે કઈ લેવી હતી કે તારે એવું કંઈ નહોતું That one. ધેટ વન ઓકે હેપી મધર્સ ડે મમ્મી કોણ કહે છે હું કહું છું મેં ચાંદની જેવો અવાજ લાગ્યો ના જે બાને કે હેપી મધર્સ ડે Happy Mother's Day. થેન્ક યુ ડેડીને માટે મેં કેક નો લાવી જાતી કેક લાવ આ મોકલાવ તો છું હેપી મધર્સ ડે તો એ તો તારી વાત મમ્મીને કહેવાનું હોય ને એ તમને ખીજવે છે પપ્પા એ તમને ખીજવે છે દાંત કેવા આવે જોઈ ને તારી મમ્મી છે ને તારી બાને કે અમે કહી દીધું મારે એક ને ખાવું હતું હિતેશભાઈ નોરતા રહ્યો શાસ્ત્રી હા એટલે એને આટલું શાક કર્યો તો મેં ખાઈ લીધું પછી ઓકે આજે હેપી મધર્સ ડે છે ખબર છે તને મધર્સ ડે છે આજે હેપી મધર્સ ડે હેપી મધર્સ ડે થેન્ક યુ કહેવાનું મમ્મી તારે એટલી ભોળી છે ને થેન્ક યુ લે થેન્ક યુ લે ચામી ચાલ બાને કે એવી કાંઈ ખબર ન હોય હાચી હું હવારી માનશું ની જ કહેતી હતી મેં કીધું આ બધું ઇંગ્લિશ છે મધર્સ ડે મેં તો આપણને કાંઈ ખબર નહોતી હું કહું હવે અહીંયા આયા પછી બધી મળી ખબર પડવા હું કહું હા નમાન દેવા ન ખબર હોય સાચી વાત છે ચામી આઈ હેપી મધર્સ ડે થેન્ક યુ શું કરશો સારમી રેડી થાવ છું રેડી થશો જાશું આવી જા બેટા અહીંયા ચાલો જુઓ તો હવે અમે આજે છે ને વેમ્બલી જવાના છીએ કેટલા ટાઈમથી નથી ગયા અને આજે નવરાત્રિ ચાલુ થઈ છે તો એવું થયું કે ત્યાં માતાજીના દર્શન પણ કરતા આવીએ અને સન્ડે છે તો છોકરીઓને સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો ખવડાવતા આવીએ એવી રીતે રેડી હિમાંશુ હજી હિમાંશુ મિની ઇન્ડિયામાં લઈ જવાનું છે ને હિમાંશુ વેમ્બલી મિની ઇન્ડિયા જ કહેવાય ને હિમાંશુ આલપટન પહોંચી ગયા છીએ ના આઈ થિંક મંદિરે પહોંચી ગયા નહીં મનસુ મંદિરે પહોંચી ગયા આપણે અધર સાઈડ થી આયા ને હા 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 એટલે આલ્પટન થી જ આયા હા. નોર્મલી આપણે સેન્ટ્રલ થઈને આયા છે ફેમિલી સેન્ટ્રલ થઈને હિલિંગ રોડ થઈને પણ આ વખતે ત્યાં રોડ ક્લોઝ છે એવું બોર્ડ વાંચ્યું હતું એટલે પછી આપણે અધર સાઈડ થી આયા એમે આજે બહુ ટ્રાફિક છે કારણ કે ઈદ છે સન્ડે છે મધર્સ ડે છે એટલે ટ્રાફિક અને છે sunny weather છે પાછું હા એ જ તે ને ચાલો બધા મંદિરે દર્શન કરવા અંદર તો વિડીયો નહીં કરવા દે પેલા અહીંયા ઉભા રહેતા ખબર દરવાજે હા ને ક્યાં ગયા તો ઈ ના હવે મશીન આવી ગયા ને ઓ ઓકે ઓકે પેલા એન્ટ્રી એક્ઝિટ માં ઉભા રહેતા હા, એન્ટ્રી માં હા. જાવ એટલે તમને ટિકિટ આપે હમ અને આપણે પહેલેથી પરચેસ કરવાની 2 પાઉન્ડની લેવી છે કે 4 પાઉન્ડની લેવી છે પછી પણ 2 પાઉન્ડની કલાકનું આપતા પછી આઈને 2 કલાક થઈ ગયા તો તમારે 2 પાઉન્ડ પાછા દેવાના નહીં ઈ સારું હતું મસ્ત મંદિર છે અત્યારે ઈઝી છે અત્યારે ઈઝી છે પાર્કિંગ મશીન જ છે લોકો બધા પાછા મળી ગયા છીએ અને આ લોકો હવે આપણે હાથમાં નહીં આવે જોયું ગપ્પાબાજી ચાલુ થઈ ગઈ છે દરવાજો કેમ બંધ રાખે છે કઈ ખબર નથી કા બહુ પબ્લિક હતી ઓટલા પબ્લિક લાગે હે ઓટલા ઉપર હા ઓટલા ઉપર બેઠા હોય ને એવું લાગે હે આથી બધું બંધ છે લીલી બંધ છે મને લાગે 7 વાગે બંધ થવા પડે ને પણ ભારતીબેન એટલે 7 વાગે ગયા ને સન્ડે વેલું બંધ થઈ જાય સન્ડે વેલું બંધ થઈ જાય ડિબેટ ચાલે તમે લોકો જે ખવડાવશો એમ ખાઈ લઈશું હે ભારતીબેન હા છોકરાઓને શું ખાવાનું છે
એ છોકરીઓ શું ખાવાનું તમારે છો ગોલા તારે યા ચાહત યા શું તારે હા અમારે 4 મિનિટ અહીંયા આવે એટલે ગોલા જ ખાવા હોય કા બેટા ગોલા તો ખાવાના પણ પેલા જમી લેવાના પછી ત્યારે સી તો પાછળથી હા ફૂલ ડીશ જમીન પછી હોય ગોલા હા ટેસ્ટ ઓફ ગુજરાત તો જા જાતે જા લે જા જા માં દીકરો જા 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 ખાવાની તાર પાણીપુરી છોકરાઓએ તો શું શું મંગાવ્યું છે Chili garlic chips. હે Chili garlic chips. Chili paneer. That is cheese. જોરદાર હો બાકી બિરયાની જોઈને ખાવાની ઈચ્છા થઈ બિરયાની નામ જો બિરયાનીના પાપડનું ફૂંકું લગાડ્યું હા ઈ વાત બરાબર પાપડનું ફૂંકું લગાવ્યું કેવું લાગે ઓલા કૃષ્ણ બિરયાની ભગવાનને મોર પીછો ને મને પાપડનું લગાવ્યું છે મટકા બિરયાની મટકા બિરયાની ગોલા 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 ના મારે ગોલો નથી ખાવાનો કાચામુ છોકરાઓ મજા આવી યા અને હવે અમે જઈએ છીએ ઘરે ચા પાણી કરશું પાછા કા એમાં થોડી વાર બેસીએ ઘણા આજે ઈદ કરતા હશે ઘણા કાલે કરતા હશે તો જે કાલે કરવાના હશે એને આજે ચાંદ રાત હશે હો ઈમાન શું એવું પાછું અમારા બે ડ્રાઈવર છે ને એક જણ આજે કરે છે ઓસામા કરે છે ઉમર છે એ કાલે કરે જે મોરોક્કોને ફોલો કરતા હશે ને એ આવતીકાલે કરવાના છે ઓલા કેવા ઓલું કયું સિયા અને સન્ની નહીં સાઉથ સાઉદી વાળા એ આજે કરી નાખી ઓકે મને કે નોલેજ નથી એટલું પણ ના પણ મને મારા ક્લાયન્ટો કહેતા હોય ને એટલે મને ખબર હોય એમાં શું ને તો મને ક્યાંથી ખબર હોય My friend's doing it today. ટુડે આજે ને કાલે મારે આવી હતી ને ક્લાયન્ટ એ આજે કરવાની હતી આજ સવાર આંટી આવ્યા હતી આવતીકાલે કરવાના છે એ લોકો ને આપણે બે ડ્રાઈવરમાંથી અલગ અલગ છે એટલે મારા કામ થઈ ગયું ને શિફ્ટ વાળી સચવાઈ ગયું આજ સાઉથ હોલમાં તો ભીડ બહુ હશે હો ઈમાન શું છે બધી જગ્યાએ ભીડ છે આપણે અહીંયા હવે રસ્તામાં કે કેટલો ટ્રાફિક મળ્યો એટલે ફેમિલી આવતા કે આટલો અડધો કલાક નથી થતો સાચી અડધો કલાક ને એટલું એટલું જ થાય છે. હા પણ આજે વધારે થોડો થઈ વધારે પડતો ટ્રાફિક હતો મીનુમાં દીકરો લે 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 અને પડી ગયા જો ચાહત ને આવો શું એ તો વાળ કપી નાખી છે એટલે ડુબળી કરી નાખી છે એમ વર્ષે એક વખત વાળ કપાઈ નાખીએ તો આમ ક્લીન થઈ જાય ને મસ્ત સ્નેહ જોડે રમી લીધું એને એને ભારતી આંટી જોડે મેળ નથી પડતો મજા નથી આવતી એને કાંઈ રોવાનું આવતું નથી જો જો બધા કરતા હિમાંશુ વધારે ખર્ચો હા. Four છે. હા, એટલે અમારી હિમાંશુ ચાર છોકરીઓ બિપિનભાઈ હા, હા. બરાબર છે તારો જીવ નહીં ચાલે જાનકી ઓર્ડર કર્યો દેદી મારે આ ખોટી ગઈ છે આ બધું ઓર્ડર તે કમલેશ કે તારી તો હવે ટ્રીટમેન્ટ ચાલે છે તાર કે સ્કિન કેર ડેડી ડોન્ટ ફોરગેટ સ્કિન કેર આખી લાઈફ જ જોવે ઓકે મારે ઓર્ડર લઈ લેવું છે તો હવે ઓર્ડર કરી દેજો આટલું જ ડેડી આ ખોટી ગઈ ઓર્ડર કરી દેજો મેં ચાલો જુઓ તો સન્ડે પણ પતી ગયો અને હવે કાલથી મંડે બેક ટુ નોર્મલ અને હવે આજે અમારે ટાઈમ ચેન્જ થઈ ગયો એટલે સવારે 1 કલાક ઓછો મળશે પાછો
એટલે ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા, જો બધાની સરસ કોમેન્ટ આવે છે તો આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો. અને બધાને સરસ કોમેન્ટ કરવા માટે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. બાય.